નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, પાઠ નંબર છે 7 અને નિયંત્રણ અને સંકલનની અંદર નિયંત્રણ અને સંકલન એની અંદર આપણે સવાલ નંબર 3 ઉપર પહોંચ્યા છીએ કે પરાવર્તી ક્રિયાઓ એટલે શું। કે પરાવર્તી ક્રિયાઓ એટલે શું કે પર્યાવરણની કોઈ ઘટનાની પરાવર્તી ક્રિયા કેને કહેવાય એની વ્યાખ્યા લખી કે પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે જ્યારે કોઈ ક્રિયા અચાનક થાય તેને પરાવર્તી ક્રિયા કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં કોઈ ઘટનાના ક્રિયાના ફળ સ્વરૂપે જ્યારે કોઈ ક્રિયા અચાનક થાય એવી ક્રિયા થાય કે મગજ વિચારે નહીં એ પહેલા ક્રિયા થઈ જાય તેને આપણે પરાવર્તી ક્રિયા કહેવાય। કઈ ક્રિયા કહેવાય? પરાવર્તી ક્રિયા। ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આપણું કોઈ ગરમ વસ્તુ છે, ધારો કે એક ગરમ પાત્ર છે, કોઈ પાત્ર છે, આ કેવું છે? ગરમ પાત્ર છે। હવે ગરમ પાત્રની અંદર આપણો હાથ અચાનક અડી ગયો। ગરમ પાત્ર છે, ગરમ પાત્રને આપણો હાથ અચાનક અડી જાય અને ગરમ પાત્રને જેવો આપણો હાથ અડશે તરત જ આપણે હાથને ક્યાં ખેંચી લેશું? પાછળ ખેંચી લેશું। હાથને ક્યાં ખેંચી લેશું? પાછળ ખેંચી લેશું। શું આપણે એવો વિચાર કરશું કે ભાઈ આપણે ગરમ પાત્રને અડી ગયા છીએ તો આપણો હાથ બળી જશે, ત્યાં ફરફોલો પડી જશે? એવો કોઈ વિચાર નહીં કરીએ। જેવો આપણે ગરમ પાત્રને અડશું તરત જ ઈચ સેકન્ડે આપણે હાથ પાછળ ખેંચી લેશું અને ત્યારબાદ આપણે હાથને ક્યાં મૂકશું? મુખની અંદર કે મુખની કે મોઢાની અંદર આંગળી મૂકી દેશું કે ભાઈ આપણે કેવું લાગ્યું છે? ગરમ લાગ્યું છે। આપણે કોઈ પણ ગરમ થવાની સંવેદના અનુભવાય મગજને ખબર પડે પહેલા ખબર પડે પછી આપણે ખબર પડે કે આપણે ગરમ લાગ્યું, પણ આ ક્રિયા મગજને ખબર પડ્યા પહેલા થઈ ગઈ કે જેવા ગરમ પાત્રને ઈડા તરત જ હાથ પાછો ખેંચી લીધો, ત્યારબાદ મગજને ખબર પડી કે આપણો હાથ છે કોઈ ગરમ પાત્રને અડી ગયો છે। તો આ ક્રિયા અચાનક જે ક્રિયા થઈ પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે આ ઘટના ઘટી કે આપણે ગરમ વસ્તુને અડી ગયા સ્વરૂપે જ્યારે કોઈ ક્રિયા અચાનક થઈ ગઈ કે જેવો અડ્યા તરત જ હાથ પાછો ખેંચો તેને આપણે પરાવર્તી ક્રિયા કહેવાય। કઈ ક્રિયા કહેવાય? પરાવર્તી ક્રિયા। અથવા વિદ્યાર્થી મિત્રો આપણે બીજી બાબત એક કહી દઉં કે આપણે કોઈ સારી વસ્તુ છે યાદ કરી અથવા એની આપણે સુગંધ આવે તમને જે વસ્તુ ભાવતી હોય એને યાદ કરીએ અથવા એ વસ્તુની તમને સુગંધ આવે તો તરત જ મુખમાં પાણી આવે। મુખમાં શું આવે? પાણી આવે। તો મુખમાં પાણી આવવું છે એક પણ પરાવર્તી ક્રિયા છે કે આ તમે એક પર્યાવરણની માં કોઈ ઘટનાનું ફળ સ્વરૂપે તમારા મુખમાં શું આવ્યું? પાણી। તો આ ક્રિયાને આપણે શું કહેશું? પરાવર્તી ક્રિયા કહેવાય। શું કહેવાય? પરાવર્તી ક્રિયા। ટૂંકમાં પરાવર્તી ક્રિયા એટલે શું છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક ક્રિયા। પરાવર્તી ક્રિયા શું છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક ક્રિયા છે। મગજના ઐચ્છિક કેન્દ્રો એને ખબર જ નથી ક્રિયા કોને કરી નાખી અન્ય અંગોએ કે કરોડરજ્જુએ કરી નાખી જાણ બહાર થતી અનૈચ્છિક ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય। કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક ક્રિયાને આપણે શું કહેશું? પરાવર્તી ક્રિયા। અહીંયા મગજને ક્રિયા થઈ ગયા પછી ખબર પડે, ક્રિયા થઈ જાય પછી મગજને ખબર પડે કે આપણે ગરમ વસ્તુ નડી ગયા છે તો આ ક્રિયાને આપણે પરાવર્તી ક્રિયા કહેવાય। કઈ કહેવાય? પરાવર્તી ક્રિયા। તો આપણે આગળ જોઈએ કે પરાવર્તી ક્રિયામાં
સમાવિષ્ટ જે માર્ગ છે એને આપણે પરાવર્તી કમાન કહેવાય. શું કહેવાય? પરાવર્તી કમાન. તો હવે આપણે પરાવર્તી કમાનનો આગળનો સવાલ જોઈએ. તો આપણે સવાલ નંબર 4 છે કે પરાવર્તી કમાન એટલે શું સમજાવો. પરાવર્તી કમાન એટલે શું સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે આપણો હાથ છે, આપણે ઉદાહરણથી સ્ટાર્ટ કરું કે આપણો હાથ છે કોઈ ગરમ વસ્તુને અટકી જાય અથવા ગરમ જ્વાળાને અડકી જાય ત્યારે સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે કે આપણો હાથ છે ગરમ જ્વાળાને અડી જાય ત્યારે હાથ આપણો પાછો ખેંચવા માટે એટલે કે હાથની અંદર કોઈ સંવેદના ઉત્પન્ન કરવા માટે સંવેદના અથવા એને આવેગ કહેવાય. શું કહેવાય? આવેગ. જે તાત્કાલિક જે પ્રતિક્રિયા આપી એને આવેગ કહેવાય. આવેગ ઉત્પન્ન કરવા માટે આપણે મગજને વિચારવું પડે. કે ભાઈ આપણે જ્યારે ગરમ વસ્તુને અડી જઈએ છીએ, આપણો હાથ છે ગરમ વસ્તુને અડે તો હાથ પાછો ખેંચવા માટે સંવેદના કે આવેગ એની પાછો રિપ્લાય આપવા માટે મગજને વિચારવું પડે. મગજને શું કરવું પડે? વિચારવું પડે છે. અને વિચારવું એક જટિલ પ્રક્રિયા છે. વિચારવાની પ્રક્રિયા કેવી છે? જટિલ. એમાં સમય લાગે. વિચારવું એક જટિલ પ્રક્રિયા છે. વિચારવાની ક્રિયા જટિલ છે, એમાં સમય લાગે. આપણા શરીરમાં વિચારવા માટે એક પેશી આપી છે કે આપણા શરીરની અંદર વિચારવા માટે એક પેશી આપેલી છે. એ પેશીનું નામ શું છે ભાઈ? મગજ છે. શું છે? મગજ. અને જટિલ પેશી છે. કેવી પેશી છે? જટિલ પેશી, જે વિચારવાનું કાર્ય કરે. શું કરે? વિચારવાનું. હવે મગજનું કામ શું છે? મગજ છે આપણું, મનુષ્યનું મગજ છે એ શું કામ કરે કે મનુષ્યનું મગજ શું છે કે શરીરના વિવિધ અંગોમાંથી સંવેદના મેળવે. એના વિવિધ અંગોમાંથી સંવેદના મેળવે અને એ સંવેદના પ્રત્યે છે વિશિષ્ટ વિચાર કરે કે ભાઈ એનો ટૂંકમાં એની પ્રતિક્રિયા કરે, વિચાર કરે. એની અંદર પેશીઓ ભાગો આવેલા છે. ત્યારબાદ એ મગજમાંની જે સંવેદના જે નિર્ણય આપે એ શરીરના વિવિધ અંગો સુધી સંવેદના લઈ જાય, સંવેદના મોકલે. મગજ શું કરે? મગજ એ શરીરના વિવિધ અંગોમાંથી જે તે સંવેદના મેળવે, એના પ્રત્યે વિચાર વિમર્શ કરે અને ફરી પાછી એ સંવેદના મોકલે છે. શરીરના અંગોમાંથી સંવેદના મગજમાં લઈ જવાનું કામ કોણ કરે? સંવેદી ચેતા કરે. કોણ કરે? સંવેદી ચેતા. કે શરીરના વિવિધ અંગોમાંથી મગજમાં સંવેદના કોણ લઈ જાય? સંવેદી ચેતા. તેવી જ રીતે મનુષ્યના મગજમાંથી વિવિધ અંગો તરફ સંવેદના કોણ લઈ જાય? તો ચાલક ચેતા લઈ જાય. કોણ લઈ જાય? ચાલક ચેતા. ટૂંકમાં ઇનકમિંગ કામ કરે સંવેદી ચેતા, આઉટગોઈંગ નું કામ કોણ કરે? ચાલક ચેતા. એટલે આવી રીતે મગજ છે શરીરના તમામ અંગો સાથે સંવેદી અને ચાલક ચેતા મારફતે જોડાયેલું હોય. મગજ શરીરના તમામ અંગો સાથે સંવેદી અને ચાલક ચેતા મારફતે શું કરેલું? જોડાયેલું હોય. હવે આપણું ધારો કે આપણું શરીરનું એક અંગ લઈ, હાથ, અને એ હાથ આપણે કોઈ પણ ગરમ પાત્રને અડી ગયા. કેને અડી ગયા? આપણે ગરમ પાત્ર. એક પાત્ર છે ગરમ પાત્ર. ગરમ પાત્રને અડી ગયા એટલે શરીરના અંગમાં સંવેદના આવી કે આપણે ગરમ વસ્તુને અડી ગયા. હવે સંવેદી ચેતા એ સંવેદના ક્યાં લીધે? મગજની અંદર. મગજ એ સંવેદના પ્રત્યે વિચાર છે કે ભાઈ આ તો પાત્ર ગરમ છે. જો એ લાંબો સમય સુધી આપણો હાથ અટકેલો રહેશે તો હાથ આપણો બળી જશે, દાઝી જશે, ત્યાં ફરફોલો પડી જશે. તો મગજ છે ચાલક ચેતા મારફતે સંવેદના હાથને મોકલશે ભાઈ તું હાથ ક્યાં ખેંચી લે? પાછળ. કારણ કે આપણો હાથ બળી જશે. આ એક સમગ્ર પ્રક્રિયા થાય ને તો એની અંદર એક ખૂબ જ મોટો સમય લાગે. આખી પ્રક્રિયામાં સમય કેવો લાગે? વધુ લાગે. સમય વધુ લાગે. અને જો સમય વધુ લાગે, આટલા સમયગાળામાં આપણો હાથ બળી જાય, આટલો મોટા સમયગાળાની અંદર આપણો હાથ બળી જાય, એટલા માટે આ તાત્કાલિક ક્રિયા કરવા માટે આ મગજ સુધી સંવેદના ન જાય. મગજ પેલા સંવેદના કરોડરજ્જુમાં ત્યાંથી સંવેદના આખી રિપીટ કરી દે તો આને આપણે પરાવર્તી કમાન. કમાનનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ ધનુષની અંદર કમાન હોય, આને આપણે કમાન કહેવાય. તો વળેલો માર્ગ, તો આને આપણે કમાન કહીશું. શું કહીશું? પરાવર્તી કમાન કહેવાય. તો
તો પરાવર્તી કમાન છે આપની એની આકૃતિ પણ આપને આવડતી હોવી જોઈએ કે પરાવર્તી કમાનમાં મુખ્ય ભાગ કોણ ભજવે કે પરાવર્તી કમાનમાં મુખ્ય ભાગ છે ને એ કરોડરજ્જુ ભજવે છે. કોણ ભજવે છે? કરોડરજ્જુ, જેને આપણે કહેવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું કહેશું આપણે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. કે પરાવર્તી કમાનમાં મુખ્ય ભાગ કોણ ભજવશે? કરોડરજ્જુ ભજવે. કોણ ભજવે? કરોડરજ્જુ. તો આપણે જોઈએ કે કરોડરજ્જુ છે કઈ રીતે આપણે પરાવર્તી કમાનની આપણે આકૃતિ લઈએ. કમાનની આકૃતિ શું છે? પરાવર્તી કમાનની અંદર મુખ્ય ભાગ ભજવે કરોડરજ્જુ. તો પહેલા આપણે કરોડરજ્જુનો આપણે આડો છેદ લઈએ. તો આ આપણે એક મધ્યસ્થ નલિકા છે. અરે અને કરોડરજ્જુની અંદર કઈ રીતની રચના હોય? આ બે પ્રકારના દ્રવ્ય હોય. એ આકારનું એક દ્રવ્ય અને એની ઉપર ભૂખરું દ્રવ્ય હોય. એટલે આ મધ્યસ્થ નલિકા છે અને એની અંદર આપણે એની ચેતાઓ નીકળેલી હોય. બંને બાજુ છે ચેતાઓ નીકળેલી હોય. હવે કઈ રીતની રચના છે બેટા ભાઈઓ કે અહીંયા કોઈ એક ગરમ પાત્ર છે. આ કોઈ ધારો કે એક ગરમ પાત્ર લઈ લ્યો. આ ગરમ પાત્ર છે. ગરમ પાત્રને આપણો હાથ અડકી જાય છે. ધારો કે આપણો હાથ છે, ગરમ પાત્રને આપણો હાથ અડકી જાય છે. જેવો આપણો હાથ છે ગરમ પાત્રને અડશે તો આપણા ચામડીની અંદર ગરમીને ગ્રહણ કરતા સંવેદી કોષો આવે કે ગરમ વસ્તુને ગ્રહણ કરતા સંવેદી ટૂંકમાં અંગો કોષ હોય. એ ગરમ પાત્રને જેવો આપણો હાથ અડશે એટલે સંવેદના ગ્રહણ કરશે. ગ્રહણ કરેલી સંવેદના છે સંવેદી ચેતા મારફતે ગ્રહણ કરેલી સંવેદના છે સંવેદી ચેતા મારફતે ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુની અંદર જશે. સંવેદી ચેતા મારફતે ક્યાં જાય? કરોડરજ્જુની અંદર. આ ચેતા કોણ છે? સંવેદી ચેતા. એનું કામ છે સંવેદના લઈ જવાનું. સંવેદી ચેતા મારફતે સંવેદના ક્યાં ગઈ? કરોડરજ્જુની અંદર. હવે શું છે? આ તો તાત્કાલિકની પ્રક્રિયા છે. જો સંવેદના અહીંથી સંવેદના મગજ તરફ જાય, આપણો આ ભાગ જોઈએ ને આખો કરોડરજ્જુ છે. આને છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS. મગજ તરફ જતો સંદેશો. આ શું બતાવે છે? કે મગજ તરફ જતો સંદેશો. મગજ તરફ જતો સંદેશો. શું થયું? આપણે ગરમ પાત્રને આપણે અડકા. જેવો આપણો હાથ છે ગરમ પાત્રને અડશે, સંવેદી આપણા જે સંવેદનાગ્રાહી કોષો સંવેદના ગ્રહણ કરેલી સંવેદના છે સંવેદી ચેતા મારફતે ક્યાં ગઈ? કરોડરજ્જુની અંદર. હવે શું થશે? જો આ સંવેદના મગજમાં મોકલે અને મગજ વિચારે તો ભાઈ કે આ સંવેદના તો ભાઈ આપણો હાથ બાળી નાખશે અને ફરી પાછી સંવેદના ચાલક ચેતા મારફતે કરોડરજ્જુને મોકલે. કરોડરજ્જુ ક્યાં મોકલે? હાથની અંદર. આટલી ક્રિયામાં સમય ખૂબ જ કેવો લાગી જાય? વધારે. અને આટલા મોટા સમયની અંદર આપણો હાથ છે બળી જવાની પૂરેપૂરી શું છે? સંભાવના. તો કરોડરજ્જુ શું કરશે? કે કરોડરજ્જુ છે સંવેદના થી મગજ તરફ નહીં મોકલે, સીધો રિપ્લાય પાછો ચાલક ચેતા મારફતે સંવેદના છે ફરી પાછી સીધી કેને મોકલી દેશે? હાથ. આ છે ચાલક ચેતાનું કામ છે સંવેદના કરોડરજ્જુમાંથી લઈ જાય. આ છે ચાલક ચેતા. ચાલક ચેતા સીધી સંવેદના કેવી? હાથને જેવી સંવેદના મળશે આપણે હાથ ક્યાં ખેંચી લેશું? પાછળ ખેંચી લો. હાથ ક્યાં ખેંચી લેશું? પાછળ. આખી ક્રિયા થઈ ગયા કમાન જેવો માર્ગ થઈને આખી ક્રિયા થઈ ગયા બાદ
પછી સંવેદના ક્યાં છે? મગજની અંદર. પછી આપને ખબર પડશે કે આપણો હાથ છે ગરમ પાત્રને અડી ગયો છે, દાઝી ગયો. જેવી મગજને ખબર પડશે એટલે આપણે સીધી આંગળી ક્યાં મૂકશું? મોઢાની અંદર. લે, મારો હાથ છે એ બળી ગયો. તો આવી રીતે આખો એક કમાન જેવો માર્ગ રચાણો, એને આપણે પરાવર્તી કમાન કહેવાય. શું કહેવાય? પરાવર્તી કમાન. વિદ્યાર્થી મિત્રો જોયો, અહીં આખી ક્રિયા થઈ ગયા પછી હાથ આપણે ગરમ પાત્રને એડો, હાથ પાછો ખેંચી લીધો. ગરમ પાત્રને અડતા હોય હાથ ક્યાં ખેંચી લીધો? પાછો ખેંચી લીધો. ત્યારબાદ આપણે મગજને ખબર પડી કે ભાઈ, જો મેં તમને કીધું કે ઐચ્છિક કેન્દ્રોની જાણ બાદ, ઐચ્છિક કેન્દ્રો ક્યાં છે? મગજની અંદર. કે ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક ક્રિયાને આપણે શું કહેશું? પરાવર્તી ક્રિયા કહેવાય. અને આ પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ માર્ગને ની વ્યાખ્યા લખી પરાવર્તી કમાનની, કે પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ માર્ગને પરાવર્તી કમાન કહેવાય. શું કહેવાય? પરાવર્તી કમાન કહેવાય છે. કે પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ માર્ગને આપણે પરાવર્તી કમાન કહેવાય. શું કહેવાય? પરાવર્તી કમાન. તો આવી રીતે પરાવર્તી કમાન છે આપણા શરીરની અંદર અતિ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદનો 5મો સવાલ છે કે મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે વિકસિત હોય છે? 5મો સવાલ લઈ લઈએ આપણે કે મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે વિકસિત હોય છે? કે મોટા ભાગના પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન શા માટે વિકસિત હોય છે? ભાઈ, તો ભાઈ મોટા ભાગના પ્રાણીઓમાં મગજની વિચારવાની ક્રિયા ખૂબ બહુ સતેજ હોતી નથી. કે મોટા ભાગના પ્રાણીઓમાં છે કે મગજની જે વિચારવાની ક્રિયા છે એ ખૂબ સતેજ હોતી નથી. એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મોટા ભાગના પ્રાણીઓ છે એની મગજની જે વિચારવાની ક્ષમતા છે મનુષ્ય જેટલી પ્રબળ હોતી નથી, નબળી હોય. કે મનુષ્યના મગજ જેટલું તે વિચારી ન શકે, તેઓમાં વિચારવા માટે જરૂર જટિલ ચેતાકોષી ઝાડ છે અલ્પકોષી હોય. ચેતાકોષી ઝાડ એટલે કે છે ભાઈ મગજ, એનું મગજ કેવું છે? અલ્પકોષીય છે. કે વિચારવા માટેનું જે મગજ આવેલું છે, મગજ છે ચેતાકોષીની ઝાડ છે અલ્પકોષીય છે. અને અલ્પકોષીય મગજ હોવાને કારણે વિચારવામાં સમય વધારે લે તો આપણે ઝડપી ક્રિયા કરવા માટે આપણે શું લાવીએ છીએ? પરાવર્તી કમાન. એટલા માટે મોટા ભાગના પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન છે વિકસિત થયેલી હોય છે. તો અહીં આપણે આ પરાવર્તી કમાનની આકૃતિ તમારે દોરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આનો સવાલ છે આખી તમને નોટ મોકલેલી છે, પીડીએફ નોટ, એની અંદર આખો તમે જવાબ લખી નાખજો. અને અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.